ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. MA ગુજરાતીમાં 103 નંબરનું જે આપનો પાઠ્યક્રમ છે એ વિરેફની વાતો, રાવી પાઠકની કૃતિ છે, વાર્તા સંગ્રહ છે, જેની વાર્તાઓનો અભ્યાસ કરતાં પહેલાં ટૂંકી વાર્તા સાહિત્ય પ્રકાર વિશે આપણે વાત કરવાની છે. ટૂંકી વાર્તા વિશે જ્યારે આપણે વાત કરીએ તો એ આપણા મનમાં પહેલાં પ્રથમથી જ રહેવું જોઈએ કે એક સાહિત્ય પ્રકાર છે. નવલકથા છે, વાર્તા છે, કાવ્ય છે. એ ઉપરાંત આપણે ઘણા બીજા બધા પ્રકારો જોઈએ તો એકાંકી, નાટક, આ બધા સાહિત્ય પ્રકારો છે. હવે એ સાહિત્ય પ્રકારનો પરિચય જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યાર પછી એ સંદર્ભમાં એના ઘટક તત્વો, એના લક્ષણો, એના સ્વરૂપની જે ભૂમિકા છે એના આધારે ટૂંકી વાર્તા કેવી હોય, ટૂંકી વાર્તાના જે સર્વસામાન્ય લક્ષણો હોય છે, કોઈ પણ સર્જનાત્મક જ્યારે પ્રવૃત્તિ હોય, કોઈ પણ સર્જનાત્મક જ્યારે પ્રકારમાં સર્જક લખતો હોય છે તો જરૂરી નથી કે એ એક જ માપદંડ બધાને લાગુ પડે, પણ એ જ અનુભવને આધારે ઘણા બધા સર્જકોના સર્જનમાંથી પસાર થયા પછી એક અનુભવને આધારે એના સર્વસામાન્ય લક્ષણો, એનું એક સ્વરૂપ આપણે સંશોધિત કરતા હોઈએ છીએ કે આ પ્રકારનું હોઈ શકે, એટલે તેને પ્રકાર કહીએ છીએ. એવા જ એક સાહિત્ય પ્રકારનો આજે આપણે પરિચય મેળવવાના છીએ. એના જે શબ્દ સ્વરૂપ છે એનો પરિચય આપણે મેળવવાના છીએ. તો ટૂંકી વાર્તા, ટૂંકી વાર્તા જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર વિરેફની વાતો, જે આપણે એનો ભાગ 1 આપણે અભ્યાસક્રમમાં ભણવાના છે, એ સંદર્ભે આપણે એની વાત કરવાના છીએ. તો આ જે સાહિત્ય પ્રકાર છે, પહેલાં તો એના નામમાં જ છે ટૂંકી એટલે નાની, વાર્તા, વાર્તાથી આપણે બધા પરિચિત છીએ. આપણે આમાં સ્વરૂપ લક્ષણોના આધારે એની વાત કરીશું, પણ એ પહેલાં આ શબ્દ જે છે ટૂંકી વાર્તા એને તો સમજવું પડે ને. તો બસ એની જ સમજણ આજે આપણે મેળવવાના છીએ. તો સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ લેખે પ્રતિષ્ઠિત થયેલી જે ટૂંકી વાર્તા છે એ અન્ય ગદ્ય સ્વરૂપોની તુલનાએ વધારે સ્થિતિસ્થાપક, નિત્ય નૂતન અને આધુનિક સાહિત્ય પ્રકાર રહ્યું છે. હવે આપણે ઘણીવાર એવું કહીએ કે દાદા દાદીની વાર્તાઓ તો આપણે સાંભળી હતી, એ પણ વાર્તા તો છે જ, પણ એ વાર્તાને આધારે આપણે કહીએ તો એમાં જે સ્વરૂપનું વૈવિધ્ય હતું, એમાં જે પ્રકારનું વૈવિધ્ય હતું, એ પ્રમાણમાં આધુનિક થોડાક ફેરફાર તો આવે ને. એ આધુનિક સાહિત્ય પ્રકાર તરીકે આ ટૂંકી વાર્તા કેવી રીતે વિકસી છે. હવે મેં તમને હમણાં જ કહ્યું કે ટૂંકી વાર્તા, ટૂંકી એટલે નાની અને વાર્તા એટલે આપણે જેને કથા કહીએ છીએ એ. પણ આમાં તમે એક વસ્તુ ધ્યાન પાત્ર છે, ટૂંકી વાર્તા શબ્દ પ્રયોગ મેં ભેગો કર્યો છે. ટૂંકી વાર્તા, એ ટૂંકી વાર્તા જે છે એ ભેગું કેમ લખાયું? તો નાની વાર્તા એ સ્વરૂપે એનું આપણા મનમાં જો એનું એક ફોર્મેટ બનતું હોય, એની એક ભૂમિકા બનતી હોય તો એમાંથી બહાર નીકળવા માટે. કારણ કે આધુનિક ટૂંકી વાર્તા સાહિત્ય પ્રકાર રૂપે જે રીતે આપણી સામે આવે છે એમાં થોડાક ભેદ છે. હવે આપણે આધુનિક ટૂંકી વાર્તા એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેના પાયા નખાયા છે એવી ટૂંકી વાર્તાની જ્યારે આપણે વાત કરીએ તો 20મી સદીની શરૂઆતના વર્ષોમાં આ સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં પણ પ્રતિષ્ઠિત થયેલું. 19મી સદીમાં વાર્તાઓ, કથાઓ લખાયેલી છે, પરંતુ તેનું સ્વરૂપ એક સ્વતંત્ર કલા પ્રકારનું નથી. ટૂંકી વાર્તાનો જે છોડ છે એ આપણા ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નવલકથાની જેમ જ
પશ્ચિમની સાહિત્ય ભૂમિમાંથી લાવીને આપણી સાહિત્ય ભૂમિમાં આપણે રોપ્યો છે. એટલે કે આપણી જે દાદા દાદીની વાર્તાઓ હતી એનાથી કાંઈક જુદી, કંઈક નવીન, કંઈક અલગ આ વાર્તા છે. આપણી પાસે આપણી પરંપરામાં સંસ્કૃત મધ્યકાળ વાર્તાની એક પરંપરા તો છે જ, એનું અનુસંધાન પણ અહીં છે જ, પણ છતાં અર્વાચીન કાળમાં ટૂંકી વાર્તા જે છે એ થોડાક નવીન સ્વરૂપે આપણી સામે આવે છે. અને એ જે નવીન સ્વરૂપ છે તો એ ક્યાંથી આવ્યું, તો એની હું વાત કરું છું કે એ પશ્ચિમમાંથી આપણે લીધું છે એવું સાક્ષ્યો કહે છે. તેનો ઇતિહાસ જે મેં કહ્યું એ રીતે બહુ જૂનો તો છે, પણ એમાં વળાંકો ઘણા છે. ઉમાશંકર જોશીના કહેવા અનુસાર ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાની સિદ્ધિ ગૌરવપ્રદ છે. અનેક પ્રતિભાશાળી કલાકારો કોઈ પણ એક સાહિત્ય પ્રકારને અચૂક મળ્યા હોય તો તે ટૂંકી વાર્તાને. આપણે ધૂમકેતુની વાત કરીએ, રાવી પાઠકની વાત કરીએ, ઉમાશંકર જોશીની વાત કરીએ, સુંદરમની વાત કરીએ, આ ગુજરાતી સાહિત્યના આપણે કહીએ તો પ્રશિષ્ટ સાહિત્યકારો છે, આપણે ઓળખીએ છીએ એમને. તો એ બધાએ ટૂંકી વાર્તા તો લખી જ છે. આ સંદર્ભમાં ઉમાશંકર જોશી કહે છે. હવે ટૂંકી વાર્તાનું જે શબ્દ સ્વરૂપ છે, તો અત્યાર સુધીમાં ગુજરાતી ટૂંકી વાર્તાનું જો સ્વરૂપ છે જે એ કોઈ જડબે સડાક ચોકટાની પરંપરામાં બંધાયેલું રહ્યું નથી ને. ટૂંકી વાર્તા જ નહીં, કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય, સ્વરૂપ પ્રકાર જેને આપણે કહીએ છીએ, ચોકઠું જેને કહીએ છીએ, તો એ ફ્રેમિંગ ના હોય. સર્જકના ભાવ, સર્જકના વિચારો, એ સમયનું સામાજિક વાતાવરણ, રાજકીય વાતાવરણ, એ જે સર્જક છે એની માનસિક પ્રક્રિયા, માનસિક ભૂમિકા, આ બધું લઈ અને કોઈ પ્રકાર ચાલતો હોય છે. કોઈ પણ સાહિત્ય પ્રકાર આ બધું સાથે લઈને ચાલતો હોય છે. એટલે કોઈ જડ ચોકઠામાં કે પરંપરાથી બસ આ જ ફ્રેમ અને આનાથી બહાર નહીં જવાનું, તો એવું કોઈ પણ સાહિત્ય પ્રકાર, સાહિત્ય સ્વરૂપ ક્યારેય હોઈ શકે નહીં, અને મોટે ભાગે નથી. છેક મલયાનીલથી પહેલી વાર્તા એમણે લખી હતી ગુજરાતી, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, થી કિશોર જાદવ અને હિમાંશી સેલત સુધીના ટૂંકી વાર્તા ઉપર આપણે એ સર્જકોના ટૂંકી વાર્તા ઉપર દ્રષ્ટિપાત કરીએ તો હકીકતે સહેજ સ્પષ્ટ આ વસ્તુ થઈ શકે. થોડોક વાર્તાઓનો અભ્યાસ આ વસ્તુને સ્પષ્ટ કરવા, પુષ્ટ કરવા અને પુષ્ટિ આપવા માટે જરૂરી છે. ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે, કારણ કે ઉમાશંકર જોશીએ ઘણા સાહિત્ય પ્રકારો ઉપર પોતાનું સંશોધન કાર્ય, વિવેચન કાર્ય કર્યું છે. એ આધારે એમના ગ્રંથમાં તેઓ આ નોંધે છે કે ટૂંકી વાર્તાને આદિ, મધ્ય અને અંત હોય. આ હોય અને આ ન હોય એવા શાસ્ત્રીય બંધનોમાં એને રૂંધવી સૌથી મુશ્કેલ છે. ટૂંકી વાર્તાની જે સંજ્ઞા છે એ આપણે જોઈએ તો અર્વાચીન ટૂંકી વાર્તાની જ આપણે વાત કરી રહ્યા છે. તો એ જે ફોર્મેટ છે, એ જે ફ્રેમિંગ થોડુંક આપણને આછું પાતળું મળે છે, એ છે પશ્ચિમમાંથી ગુજરાતી સાહિત્યમાં અવતરી હોય એવી ટૂંકી વાર્તા. તો ત્યાંથી આવી છે. પાશ્ચાત્ય કથા સાહિત્યના ઇતિહાસમાં આપણે એના માટે નજર માંડવી પડે. ટૂંકી વાર્તાની શરૂઆત જો પશ્ચિમની આપણે વાત કરતા હોઈએ, પશ્ચિમના સાહિત્ય સ્વરૂપમાંથી આપણે જો એનું થોડાક પણ અંશો પણ લીધા છે, તો એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું પડે. તો ફ્રાન્સ, જર્મની જેવા પશ્ચિમના દેશોમાંથી તેની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. ટૂંકી વાર્તાને ફ્રેન્ચમાં જેસ્ટના નામે ઓળખવામાં આવે છે. આ વાર્તાઓમાં મુખ્યત્વે સાહસનું તત્વ વિશેષ રહ્યું છે. જુઓ, અહીંયા પણ તમને દેખાશે કે વાર્તાનું વૈવિધ્ય વધતું જ જાય છે. એમણે જે આજેસ્ટ કરીને વાર્તાઓ લખી એ સાહસનું તત્વ એમાં વિશેષ જોવા મળે છે. ટૂંકી વાર્તાના જૂના સ્વરૂપ માટે ઇટાલીમાં નોવેલા NOVELLA શબ્દ હતો. તો જર્મનીના
જર્મનીમાં તેના માટે નોવેલીન શબ્દ હતો, NOVELLEN. આ શબ્દ જે હતો. હવે આ જ વસ્તુ જ્યારે અમેરિકાની વાર્તાઓમાં જોઈએ તો સ્કેચર્સ તરીકે ઓળખવામાં આવે છે, SKETCHER. અમેરિકામાં પ્રથમ વાર્તાકાર જેને આપણે માનીએ છીએ તો એ ઇવિંગ 1920માં પોતાની વાર્તાઓને સ્કેચબુક નામે પ્રગટ કરે છે. હવે અહીંયા સ્કેચની વાત છે, આ લેખ છે એક જાતનો. પરંતુ હથોન પો અને મેલ્વિવ પોતાના કળાકૃતિઓને જે નામ આપે છે એમાં એ નામ એટલે કે કથાઓ એટલે કે વાર્તાઓ નામ તરીકે ઓળખાવે છે સ્ટોરી. ઇવિંગ 1924માં ટેલ્સ ઓફ ધ ટ્રાવેલ્સ નામની રચનામાં આ શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે હોર્થોનનો પ્રથમ વાર્તા સંગ્રહ ટેવાઇલ ટોલ્સ ટેલ્સ નામે પ્રસિદ્ધ છે. જ્યારે પોનો એડગર પો ના પ્રથમ વાર્તા સંગ્રહને મેલિવિલ ધ પિયાસ ટેલ્સ કહેવાય છે. આના જે શબ્દોના ઉલ્લેખ છે એમાં શોર્ટ સ્ટોરી આપણે જેને કહીએ હેનરી જેમ્સ પોતાના સંગ્રહ માટે કરે છે, અને ડેઇઝ મિલર અસ્ટરી એન્ડ ધ અધર સ્ટોરીઝ સાહિત્યના પ્રકાર માટે સ્ટોરી શબ્દ 20મી સદીના આરંભમાં વપરાવા લાગ્યો. જેને આપણે શોર્ટ સ્ટોરી ઇંગ્લિશમાં કહીએ છીએ, અંગ્રેજીમાં શબ્દ આપણે કહીએ છીએ શોર્ટ સ્ટોરી ના અનુવાદ રૂપે ટૂંકી વાર્તા શબ્દ અસ્તિત્વમાં આવ્યો. શોર્ટ સ્ટોરી એનું આપણે સીધો ટૂંકી વાર્તા સ્વરૂપે અનુવાદ કર્યો છે, તો એ સીધો આવ્યો છે. જ્યારે સંસ્કૃતમાં આપણા માટે જે આ જ પ્રકારનું આપણે જેને કહી શકીએ કે ફોર્મેટ છે, આ પ્રકારનું ફ્રેમ છે, એના માટે આપણે કથા શબ્દ વૃત્તાંતાત્મક રચનાઓ માટે વાપર્યો છે. કથા શબ્દ તેમજ કથાનક, કથાનિકા પ્રાકૃતમાં કહાણિયા શબ્દનું મૂળ કથા કથ જે ધાતુ છે, કહ એટલે કે કહેવું, કથવું, કહેવું એટલે માંડીને વાત કરવી, આ ધાતુનો ઉપયોગ અહીં થયો છે. વિગતે કોઈ ઘટના કેવી હોય, જોયેલી, જેનું જાણ્યું, કહેવું એવો જે અર્થ છે એના માટે આ શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં ટેલ શબ્દનો અર્થ પણ કણ, સાંભળવું એવો જ થાય છે. વાતનો સંદર્ભ પરથી વૃત્ત બન્યું હોય એવો થાય છે. સમાચાર કે વૃત્તાંત એ વૃત્તના અર્થમાં થાય. આમાંથી ઇતિવૃત્ત એટલે કે ઇતિહાસ સાથેનો જે સંબંધ છે ઇતિવાળો એ સ્પષ્ટ થાય છે. આમ સ્ટોરી શબ્દનું જે મૂળ છે એ હિસ્ટ્રીમાંથી કારણ કે હિસ્ટોરીમાંથી મળે છે. ફ્રેન્ચમાં સ્ટોરી STORIE અને લેટિનમાં હિસ્ટોરિક HISTORICE આ શબ્દ પ્રયોજાયા છે. જ્યારે અંગ્રેજીમાં શોર્ટ શબ્દ પ્રયોજાયો છે. આ જે આખી નાની, લઘુ, ક્ષુદ્ર, ઈકા જેવા શબ્દો છે એ અહીં પ્રયોજાયા છે. હિન્દીમાં આપણે જોઈએ તો હિન્દીમાં કહાની, બંગાળીમાં ગલ્પ અથવા છોટા ગલ્પ, અને ગુજરાતીમાં ગાથા, કથાનિકા, નવલિકા અને ટૂંકી વાર્તા જેવા પર્યાયો આપણે વાપર્યા છીએ. અલગ અલગ સર્જકોએ અલગ અલગ પર્યાયો આપવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે ટૂંકી વાર્તાની વ્યાખ્યાની વાત કરીએ તો ટૂંકી વાર્તા જે છે એ શ્રી મુનશીએ અર્વાચીન સાહિત્યનું તેને અપૂર્વ પુષ્પ તરીકે ઓળખાવી છે. ટૂંકી વાર્તાના મૂળ માનવ જીવનના રસ અને એની આસપાસના જગતની અંતર્મુખ અને બહિર્મુખ એમ બંને પ્રકારની જે વૃત્તિઓ છે એના રસમાં છે. ટૂંકી વાર્તાનો માનવ સંવેદનાના સાથેનો જે ગાઢ સેતુ છે એ સેતુના કારણે જ આ વાર્તાઓ જે છે, આ વાર્તા સ્વરૂપ, આ પ્રકાર જે છે એ બધાને પોતીકો લાગે છે. ટૂંકી વાર્તાને આપણે અંગ્રેજીમાં
શોર્ટ સ્ટોરી એમ પણ કહીએ છીએ, એવું આપણે હમણાં જોયું. જ્યારે ધૂમકેતુએ એને તણખો કહીને સંબોધી છે. કહ્યું ને કે અલગ અલગ સર્જકે જે અનુભવ્યું છે, જે ભાવ અનુભવ્યો છે, એ રીતે એના નામ આપ્યા છે. તેઓ ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા કહે છે કે જે વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતા સોશરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલી નિર્દેશ કરી સૂતેલી લાગણીઓને જગાડી અને વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે, એ ટૂંકી વાર્તા. કારણ કે એટલે તો ધૂમકેતુની વાર્તા જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એક ઘટના શરૂ થઈ છે અને એક ઘટના પૂરી થઈ છે. બહુ ઝાઝો સમય નથી. એ ઘટનાની બે વચ્ચેનું અંતર જે છે એ ઝાઝું નથી. પણ આમ આપણે જ્યારે એક તારો જોઈએ, આપણે જેને ખરતો તારો કહીએ છીએ, એ ખરતો તારો આમ પડ્યો અને આપણને એક લીસોટો દેખાયો ના દેખાયો અને ઓઝલ થઈ ગયો. બસ ટૂંકી વાર્તાને એ રીતે તણખાનું રૂપ ધૂમકેતુ આપે છે કે આમ તણખો ઝર્યો, ઓઝલ થઈ ગયો. એમને ટૂંકી વાર્તામાં એક કેન્દ્ર, કોઈ એક ઉર્મિ, સંવેદન કે કોઈ તીવ્ર ઘટના પ્રસંગ ક્ષણનું જ એવું જ જે તીવ્ર ઝળહળતી ઉઠતું એક નિરૂપણ છે, એ એમને અભિપ્રેત હતું કે આમ આંખ અંચાય અને વાર્તા પૂરી. જ્યારે બકર ઠાકોર એક પલાઠીએ વાંચી લેવાય એ નવલિકા, એક પલાઠીએ આમ વાંચવાની શરૂઆત કરી અને આખી વાર્તા આપણે વાંચી એક જ પલાઠીએ અને પૂરી થઈ. રાવી પાઠક પણ ટૂંકી વાર્તા લખે છે, તો એ એમના વિશે લખે છે, ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછા પાત્રોથી, ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં નિરૂપિત કરે છે. આ લાઘવની કળા છે. બધું ઓછું ઓછું, પાત્રો ઝાઝા નહીં, ઘટના ઝાઝી નહીં, શબ્દો ઝાઝા નહીં, અને તરત આપણા મનમાંથી એક તણખાની જેમ પસાર થઈ જાય, એ ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તાની ગતિને નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં સીધી લીટીમાં નદી પાર કરતા વાઘની ગતિ સાથે સરખાવે છે. આમ ફાટ દઈને પાર થઈ જાય. આ સાથે એમ પણ કહેવામાં આવે છે કે ટૂંકી વાર્તા, મેં હમણાં જ કહ્યું એ રીતે, લાઘવ અને કરકસરનું સ્વરૂપ છે. લાઘવ જ્યાં એક વસ્તુ પણ વધારે નથી, એટલી કરકસર, એક પાત્ર પણ વધારે નહીં, એક ઘટના, એક સંવાદ, એક ભાષાની કોઈક એક શૈલી, ક્યાંય ના કોઈક વાતાવરણ વધારે, ના કોઈ વર્ણન વધારે, બસ જરૂર પૂરતું. અને એ જરૂર પૂરતામાં તમારી સામે એક આખી ઘટનાનું વિવરણ થઈ જાય. જેવી રીતે કહ્યું ને કે આદિ, મધ્ય, અંત, તો શરૂઆત પણ હોય અને અંત પણ હોય. જ્યાં શરૂઆત થાય છે અને પછી અંત સુધી પહોંચે છે, બસ પણ ફટ દઈને કરકસરથી, એકદમ લાઘવથી એ વાર્તા પૂરી થાય. ટૂંકી વાર્તાના નિર્માણમાં લેખકની જે અનુભૂતિ છે એ મુખ્ય સામગ્રી ગણાય. અહીંયા જે અનુભૂતિ લેખકની જે આપણી સામે પ્રદર્શિત કરે છે, એટલે એ તો મુખ્ય જ ગણાય. આ અનુભૂતિમાં જ જીવનનું કોઈ રહસ્ય, કોઈ ચમત્કાર હોય, જેને પ્રગટ કરી વાર્તાકાર આખા જીવન પર અજવાળું પાથરી દે. ઉમાશંકર જોશીએ વાર્તાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ટૂંકી વાર્તા એ લેખકની વિશિષ્ટ ભાવ પરિસ્થિતિએ કથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કલાઘાટ છે. અહીં કલાઘાટનો જે મુદ્દો છે એ મહત્વનો છે. કલાઘાટ આપવાનું છે. શિલ્પ જેમ શિલ્પ બનાવતી વખતે ઘાટ આપે એ રીતે લેખકની ભાવ પરિસ્થિતિ એટલે કે મનમાં ઉગેલી ઘટના, ક્ષણ, જેની આસપાસ વાર્તા રચાય છે, કથ્ય વૃત્તાંત એટલે કહેવાની રીત, સંવિધાન, કલાઘાટ એટલે કે તૈયાર થયેલી વાર્તાની આકૃતિ, એ કલાઘાટ. જે વધારાનું છે એ બધું કાઢી નાખ્યું. એનો જે કલાદેય છે, રંગ, રૂપ,
આખરે તો પ્રક્રિયાને અંતે નિપજી આવેલા આકારનું કલાદેયનું મહત્વ આંકવાનું હોય છે. ચુનીલાલ મડિયાએ ટૂંકી વાર્તાની વ્યાખ્યાના સંદર્ભમાં નોંધ્યું છે કે સાચી વાત એ છે કે નિયમો વડે વાર્તા લખાતી નથી. એ તો બધી વાર્તાઓનું ભેગું થાય અને નિયમ બનાવ્યા છે, પણ લખાયેલી વાર્તાઓમાંથી નિયમો ઊભા થાય છે. નિયમ જોઈને વાર્તા નથી લખાઈ, પણ લખાયેલી વાર્તાઓમાંથી નિયમો ઊભા થાય છે. તેથી જ ટૂંકી વાર્તા માટે લાખ નિયમ સ્થાપીએ તો પણ 1.25 લાખ ઉથાપવા પડે તેવી સ્થિતિ છે. આ મૂંઝવણને ધ્યાનમાં રાખીને સુરેશ જોશી નોંધે છે, ટૂંકી વાર્તાની વ્યાખ્યા બાંધવાના અનેક પ્રયત્ન થયા છે. એનો ક્રમિક વિકાસ પણ આલેખ્યો છે આપણે. આમ છતાં પણ ટૂંકી વાર્તાને ઓળખવા માટે ટૂંકી વાર્તાની પાસે જવું પડે, અને એ જ વધુ અનુકૂળ ઉપાય પણ છે. કોઈ પણ ટૂંકી વાર્તા હોય તેના વિનિયોગ પામેલા આગવા લક્ષણોને કારણે જ તે આસ્વાદ્ય બનતી હોય છે. આ વાતને જો આપણે વધારે ઘાટી રીતે સમજીએ તો કોઈ ઘટના છે, એમાં ઘટના અને રૂપ બે મહત્વના છે. તો એ જે ઘટના અને રૂપ છે એ બાબતે આપણે કહીએ તો ઘટના આપણા જીવનમાં ક્ષણે ક્ષણે બને છે. એ જે ઘટના બને છે એ ઘટના બધી જ લખવા જેવી હોય છે એવું આપણને લાગે છે. બધા જ ટૂંકી વાર્તા નથી લખતા. બધી જ ટૂંકી વાર્તા લખનાર પણ બધી ઘટના નથી લખતા. તો આપણે શું જોઈએ? તો એના માટે એક ઉત્તમ ઉદાહરણ ચુનીલાલ મડિયા લખે છે કે નાજુક સ્થાપત્યનું ચણતર કરનાર સર્જક મનમાં બરોબર જાણતો હોય છે કે સી રીતે ઘડતર કરવું અને આખી ઇમારતને કેવો ઘાટ આપવો. એની સ્થિતિ તો બેટ્સ કહે છે એમ દિવાસળીઓ ગોઠવીને રમકડાનો મહેલ બનાવનાર બાળક જેવી હોય છે. છેલ્લી સળી ક્યાં મૂકવી, ક્યાં થોભી જવું, કઈ સળીનો ભાર આ એક દંડિયો મહેલ નહીં ખમી શકે, એ બહુ અંતઃસ્ફૂર્ણાથી તેમજ સભાનપણે વાર્તાકારે જાણવું જોઈએ. આ જે સમતોલ પૂર્ણતા આ ટૂંકી વાર્તાની કસોટી છે. ટૂંકી વાર્તા માટે એક બીજું ઉદાહરણ હું તમને આપું તો કોઈ પણ શિલ્પી છે, હવે એક પથ્થર કોઈક આકૃતિ ઘડવા માટે, શિલ્પ બનાવવા માટે એણે લીધો છે. તો શું એવું ને એવું મૂકી દેશે તો એ કલાકૃતિ થશે? એ જે પથ્થર છે, એક શિલા લીધી છે, શિલા, એ શિલામાં એણે કોતર કામ કરવું પડશે. એ શિલ્પીએ એને કોતરવી પડશે. હા, એના મનમાં એ વાત છે કે મારે આકૃતિ કઈ ઘડવી છે, એના મનમાં છે, જે એણે પ્રત્યક્ષ રૂપે એ શિલામાં કંડારવાની છે. અને ધીરે 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 એની જે મનની આકૃતિ છે, એ મનની આકૃતિમાં ઉપર જેટલો પણ ભાગ એને વધારાનો લાગે છે એ ધીરે ધીરે કાઢતા જશે. અને પછી આપણી સામે એક સરસ મજાનું શિલ્પ પ્રત્યક્ષ થાય છે. ખરેખર તો આ જે છે એમાં બધાને, આ જે શિલા છે એની અંદર જે શિલ્પીને જે આકૃતિ દેખાય છે એના મનમાં, તો શું બધાને એ જ આકૃતિ દેખાય છે? એવું નથી બનતું. જ્યારે જે વ્યક્તિને એ શિલાની અંદર જે આકૃતિ પ્રત્યક્ષ થાય છે એ જ આકૃતિ એ એવા જ સ્વરૂપે કંડારીને આપણી સમક્ષ મૂકે છે. વ્યક્તિ આ આકૃતિ અલગ પણ હોઈ શકે. હવે આપણને ખબર કેમ પડે કે આ ટૂંકી વાર્તા આપણે
આજે આપણે કૃતિ વાંચીએ ટૂંકી વાર્તા છે, તો એના માટેના થોડાક લક્ષણો આપણે જોઈએ. તો ટૂંકી વાર્તા એટલે ઘણી બધી ટૂંકી વાર્તાઓથી પસાર થયા પછી એક સર્વસામાન્ય થોડાક લક્ષણો આપણને જાણવા મળે. તો એ વિવિધ વ્યાખ્યાઓને આધારે આપણે એના લક્ષણો બાંધવાનો પ્રયાસ કર્યો છે. ઘણા અનુભવો વાર્તાઓ વાંચ્યા પછીના પ્રયત્નો વિદ્વાનો દ્વારા તેના લક્ષણો તારવવાના થયા છે. આ જે ટૂંકી વાર્તા છે એ લાઘવની જે કળા છે તેમાં કોઈ ભાવ સમૃદ્ધિને ઉર્મી કાવ્ય સાથે સરખાવે છે, તો વળી કોઈક એને અનુભૂતિ કણ કહે છે, તો કોઈ કવિ તો કોઈ જીવનના એક ખંડ કહે છે. એમ આટલી વ્યાખ્યાઓ બાંધ્યા પછી વાર્તાકાર એ જ લખે જેના મનમાં છે, પરંતુ આ વાર્તામાં કેટલુંક સહજ સ્વાભાવિક એવા લખાણો જો આપણને ઉડીને આંખે આવતા હોય, એવા લક્ષણો આપણી આંખ સમક્ષ આવતા હોય, તો એ છે સંક્ષિપ્તતા. ટૂંકી વાર્તા શબ્દમાં જ ટૂંકી એટલે જીર્ણ, ટૂંકું એવો શબ્દ આવી જાય છે. આ ટૂંકાપણું એ ટૂંકી વાર્તાનું પ્રધાન લક્ષણ છે. નવલિકા, ઉર્મી કાવ્ય, ખંડ કાવ્ય, પ્રસંગ કાવ્ય અને એકાંકી જેવું જ નાનું અમથું સ્વરૂપ. આ સંક્ષિપ્તતા એ વિશિષ્ટતા અને અર્પે છે. એટલે જ લાઘવતા કે સંક્ષિપ્તતા એ ટૂંકી વાર્તાનું આવશ્યક લક્ષણ છે. ટૂંકી વાર્તા એક સમય મર્યાદામાં પોતાનું લક્ષ્ય સિદ્ધ કરતી હોય છે. એક જ ભાવ, એક જ વિચારનું વહન અને એક જ લક્ષ્ય. આ સાથે એક રહસ્ય ગર્ભ કણને તેઓ સમાવવાનો પ્રયત્ન કરે છે. ટૂંકી વાર્તાનો સર્જક વિશિષ્ટ ભાવ પરિસ્થિતિને વાર્તામાં કલાઘાટ આપે છે. સર્જકનું જીવન રહસ્ય અને જીવન સૌંદર્ય એટલે કે ધૂમકેતુ ટૂંકી વાર્તાને ડંખા જેવી કહે છે, જેમાં કથા, પાત્ર, પરિવેશ, સંવાદ, વર્ણન, દર્શન, અનુભવ એ બધાનું સુબદ્ધ આયોજન હોય અને એમાં એ ટૂંકાણમાં હોય એ જેની સાર્થકતા. બીજું જે એનું લક્ષણ છે એ સઘનતા. ટૂંકી વાર્તા સંક્ષિપ્ત છે એટલે જ સઘન અને સંશ્લિષ્ટ પણ છે. ટૂંકી વાર્તામાં હંમેશા ચુસ્તતા હોય, બિનજરૂરી લખાણ ના ચાલે. સંશિષ્ટતા તો સઘન આવૃત્તિ તો જ રચાય. નવલિકા નાનકડા નાજુક સ્વરૂપોમાં ઘટકોને ચુસ્તપણે જાળવે છે. હવે એનું ત્રીજું લક્ષણ જોઈએ તો વ્યંજકતા, પ્રતિકાત્મકતા. ટૂંકી વાર્તામાં જ્યારે આપણે બધું લાઘવની કળામાં કરકસરથી લખવાનું છે, તો સઘનતા અને એકાગ્રતાને કારણે આપોઆપ તેમાં વ્યંજકતા અને પ્રતિકાત્મકતા આવી જ જાય. વ્યંજન, ધ્વનિ કે પ્રતીક પુરાકલ્પનની સૃષ્ટિ અહીં રચે છે. અહીં કલા છે, કલામાં ગોપન છે. વાર્તા છે, વાર્તામાં ગોપનમાં રહેલી છે. ટૂંકી વાર્તાની આ જ તો કલા સિદ્ધિ છે. એક વાર્તા તણખો મૂકે, પ્રતિકાત્મક રીતે પ્રયુક્તિ રચીને ભાવ સમક્ષ એની રજૂઆત કરે, ટૂંકી વાર્તા બને. રામપ્રસાદ બક્ષી કહે છે તેમ ટૂંકી વાર્તા પણ કાવ્યને સાધીને વ્યંજનને ચમત્કારિક અવકાશ આપીને ઉત્તમતા પ્રાપ્ત કરે છે. આપણે એવી વાર્તાઓનું જો ઉદાહરણ તરીકે લઈએ તો થીંગડું, ખીચડી, નાગ આ બધી પ્રતિકાત્મક વાર્તાઓ છે. માટીનો ઘડો જયંત ખત્રીની વાર્તા છે. પછી સફેદ ગુલાબ, કાચિંડો, સારિકા પિંજરસ્થા આ બધી જે જાણીતી વાર્તાઓ છે એ પ્રતિકાત્મક વાર્તાઓ છે. અને આધુનિક જે ટૂંકી વાર્તાઓ છે તેણે આ પ્રતીકો અને કલ્પનોની સૃષ્ટિ રચીને એનો સુબક સમન્વય કર્યો છે. હવે બીજું એક છેલ્લું એનું લક્ષણ જોઈએ તો ત્રિવિધ આલેખન. ટૂંકી વાર્તાના આલેખનમાં 3 પદ્ધતિઓ ધ્યાન ખેંચે છે. આ 3 પદ્ધતિઓ કઈ? તો ઘટક તત્વોને આધારિત પ્રથમ છે એ ઘટના પ્રધાન વાર્તાઓ, બીજી છે પાત્ર પ્રધાન વાર્તાઓ અને ત્રીજી છે પરિવેશ પ્રધાન વાર્તાઓ. આમાં 3 પ્રકારની વાર્તાઓમાં મુખ્યત્વે આપણને જોવા મળે છે. પોસ્ટ ઓફિસ દ્વિરેફની મુકુંદરાય કે ખેમી એ પાત્ર પ્રધાન વાર્તાઓ છે, તો એક પ્રશ્ન સાચી વાર્તા એ ઘટના પ્રધાન વાર્તાઓ છે. આ વાર્તાઓ આપણે જોવાના છે દ્વિરેફની વાતોમાં. જ્યારે જમનાનું પૂર એ પરિવેશ રૂપી વાર્તાઓ છે. એવી રીતે ટૂંકી વાર્તામાં ઉર્મીનું તત્વ હોય. નાટક નવલકથાની જેમ વાર્તામાં પણ ઉર્મીનું તત્વ આપણને જોવા મળે છે. કલાત્મકતાની સિદ્ધિ માટે સૌંદર્ય વિધાન પ્રગટ કરે છે. સુરેશ જોશી ટૂંકી વાર્તા માટે કહે છે ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય. કોને કહે છે? તો જમનાનું પૂર જે વાર્તા આપણે જોવાના છે દ્વિરેફની વાતોમાં એમાં. ટૂંકી વાર્તા માટે મૌલિકતા, સંક્ષિપ્તતા, સંવિધાનની ચુસ્તતા,
કૌશલ્ય એ આવશ્યક ગુણો છે જે પ્રથમ નજરે આટલા લક્ષણો આપણી આંખ સામે તરવરતા હોય છે ત્યારે આ ટૂંકી વાર્તાનું એક સ્વરૂપ આપણા મનમાં સ્થિર થાય છે, સ્થિત થાય છે કે આ કેવા પ્રકારનું સર્જનાત્મક કાર્ય છે. તો ટૂંકી વાર્તાનું આ જોયા બાદ હવે આપણે પરીક્ષા લક્ષી દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક વ્યાખ્યાઓ અને આપણી સમક્ષ એના સ્વરૂપનું એક બંધારણનું, ટૂંકી વાર્તાનો ઉદ્ભવ ક્યાંથી થયો, ટૂંકી વાર્તા અને એનું સ્વરૂપ કઈ રીતે ઘડાયું, એના જે પડાવો છે એ વિશે આપણને ટૂંકનો અથવા તો પ્રશ્ન પૂછાઈ શકે. આ ઉપરાંત વૈકલ્પિક પ્રશ્નોમાં થોડી ખાલી જગ્યાઓ આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં કોણે કહ્યું છે કે ટૂંકી વાર્તાને આદિ, મધ્ય અને અંત હોય? આપણે હમણાં જ જોઈ ગયા કે ઉમાશંકર જોશીએ કહ્યું છે. ટૂંકી વાર્તાના જૂના સ્વરૂપ માટે ઇટાલીમાં કયો શબ્દ હતો? તો નોવેલા શબ્દ હતો. અમેરિકાના વાર્તાકાર એજવિંગે 1820માં પોતાની વાર્તાઓને કયા નામે પ્રગટ કરે છે? તો સ્કેચબુક નામે પ્રગટ કરે છે. સંસ્કૃતમાં કયા શબ્દ વૃત્તાંતાત્મક રચનાઓ માટે વપરાયો છે? તો કથા શબ્દ વપરાયો છે. ધૂમકેતુએ ટૂંકી વાર્તાને શું કહી છે? તો તણખો કહી છે. આ જ રીતે તમારે વાર્તાનો અભ્યાસ કરવો હોય તો થોડા સંદર્ભ ગ્રંથોની યાદી મેં અહીં આપી છે આપને, અને એ સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરતાં એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ, એનું જે શબ્દ સ્વરૂપ છે, એનો શબ્દનો અર્થ છે, એના શબ્દનું જે સ્વરૂપ લાઘવ છે એ આપણને જોવા મળે. આ રીતે ટૂંકી વાર્તા વિશેનો આપણે સ્વરૂપ વિશેની થોડીક માહિતી જોઈ. આ પછીના વ્યાખ્યાનમાં આપણે તેના લક્ષણો, ઘટક તત્વો જેને કયા છે એ ઘટક તત્વોની વિસ્તારપૂર્વક સમજણ મેળવીશું. સ્વાધ્યાયઃ પરમં તપ